આ ભક્તો માટે તો એક ગુના કરશું અને ગુના માફ હોય છે. હા ભક્તરાજ, મેં તમને રાજ આપ્યા, આવો વળે તમને પાઠ આપ્યા, તમને ધન આપી, દોલત આપી. હે ભક્તરાજ, આવી માયા સાથે મિલકત પણ આપી છે. આવા સાત સાત સમુદ્ર પાર કરી દ્વારકામાં આવવાનું આપ તો ત્રિલોકના નાથ છો, આપ તો અંતર્યામી છો, બધું જાણો છો, શા માટે મને પૂછો છો? હે ભક્તરાજ, ત્યારે જાણવા છતાં પણ અજાણ બનવું પડે છે. આજ તમે એમ માનો કે આ દ્વારકાના નાથને આ વાતની જાણ પણ નથી. અને હા ભક્તરાજ, મને આજ તમારા મુખે સાંભળવાના મારા ખોટ છે, તો મને તમારા મુખે જ જણાવો. હું એક બાળક અને બીજા મારા પરમારક માટે આવ્યો. હા ભક્તરાજ, કેવું તો વળી તમારું સ્વાર્થ છે અને કેવું તો વળી તમારું પરમારક છે, એ મને વિગતવાર બતાવો. અરે હા પ્રભુ, સ્વાર્થ કરતા વાત કરું. મારા પોકરણ જેટલી ધરતી પર એક ભૈરવ નામનો રાક્ષસ છે. મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી. એ ભૈરવનો અંત આવે એ પ્રભુ, એ મારું એક સ્વરૂપ છે. આ ભક્તરાજ, હું કહું અને તમે સાંભળો. મેં તમને જે પુષ્પ આપ્યું ને, એનું તમે નવ અને નારી મળી સોનાના પારણે ઝુલાવજો. માથી મોટા કોણ હરદારી એ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારા વાંઝા મેળા બાંધશે. મેં તમને એક પુષ્પ આપ્યું, મેં તમારું વાંઝિયા મેળો બાંધ્યું, છતાં તમે અવળું ફરીને કેમ ઉભા છો? અરે હા પ્રભુ, કેવટમાં કીધું છે, એક પુત્ર પુત્રવાળા ન કહેવાય, એક રૂપિયાવાળા ન કહેવાય. અને પ્રભુ પુત્ર જોવે ને તો જગત આખાની અંદર પૂંજવા લાયક ને પ્રભુ આપની સમક્ષ. મારી જેવો તો પુત્ર હું તને ક્યાંથી લઈ આવું? અરે પ્રભુ, તો આપ પોતે મારા ઘરે અવતાર ધારણ કરો, મારા વાંઝા મેળા બાંધો. હે ભક્તરાજ, અત્યારે તું તો મારી માંગણી કરી રહ્યો હે? હા ભક્તરાજ, હું તારા ઘરે અવતાર ધારણ કરું એની કોઈ ના નથી. ત્યારે અત્યારે દ્વારકાની માલપા તારે મારી હારે વચન બંધાવવું પડશે. અરે પ્રભુ, એવો તો હોય કયા વચન?
હા ભક્તરાજ, જ્યારે મારો જન્મ થાય, જ્યારે મારી 48 વર્ષની ઉંમર થાય, હા ભક્તરાજ, તે તારે મને હસતા મુખે વિદાય આપવી પડશે. હા પ્રભુ, જો આપ મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો એ વચને બંધાવવા પણ તૈયાર છે. હા ભક્તરાજ, જ્યારે મારી સમાધિ લેવાની વેળા આવે, જ્યારે મારી સમાધિ લેવાય, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 લોક આવશે અને મારા સમાધિનો પડદો ખોલવાનું કહે છે. હા ભક્તરાજ, મારી સમાધિનો પડદો કદી ખોલશો નહીં. જો મારી સમાધિનો પડદો ખોલ્યો ને તો આ કુબેરા કુળની માલપા કાળિયો ઠાકર કોઈ બી અવતાર ધારણ નહીં કરે. હા ભક્તરાજ, હવે હું કહું અને તમે સાંભળો.
મારા માતા રે લેતી લગા આમ છે ઓકે જો ખરેખર મારા કે અવતાર ધારણ કરતા હોય તો તમે મને જમણા હાથનો કોલ આપો. આ ભક્તરાજ આ મારો જમણા હાથનો કોલ છે. હા પ્રભુ જાણ્યું છે કે તમે નરસિંહ મહેતાની રાસ લીલા બતાવી છે. આજે આજના ખરેખર રાસ લીલા જોવાના કોલ છે પ્રભુ. રાસ લીલા જોવી છે. હા ભક્તરાજ રાસલીલા તો જો આયો ઠાકર અને હારે રાસલીલા જમીને બતાવું છું. તમે સામા કિનારે જાઓ. 1624 સ્નાન કરી રહી છે. તેને બોલાવી મારા અજમર ભગતને રાસલીલા બતાવો. એ અમારા દિયે કા એ રાતે રમવાની વેલા એ રાધે રમવાને રે કયા એ
ये चिरे से लोबड़ी ये चिरे से लोबड़ी सारण सो जोगाड़ा ये लोबड़ी सारण सो जोगाड़ा Yeah.
સાચી વાત છે બેન તારી મને એક હારે તારી છે આટલી માતાજી પાસ બદવાઈ દે ને અરે ક્યાંથી તો જા એ હા કાનુડા હા અત્યારે મેં અજમલ દાદાને બધા જ વચન આપી દીધા છે માથે મોટા કોણ બળદેવ એને આ વાતની જાણ પણ નથી તો લાવ અત્યારે મારા ભાઈ બળદેવને બોલાવું અને આ વાતની જાણ કરું ભુલાવે બળદેવ આવો છે આવો તારે સામાને અમારા ભાઈ એ બોલાવે મોટા ભાઈ આવો તમે આવો મંદિર ભુલાવે બળદેવ આવો છે
ના ભાઈ ના તો મારો લાગી રહેલો પ્રેમનો ભગત છે. અરે હા મોટા ભાઈ, મેં તમને આયા કોલ કરવા માટે નથી બોલાયા. એ બોલાવવાનો કારણ હા મોટા ભાઈ, અત્યારે આપણે બે ભાઈઓને 5 વર્ષના બાળ બની કોકણ ગતિ માલમાં હનુમાન રાજાના ઘરે અવતાર ધારણ કરવાનો છે. એ ભાઈ હું કોને તમે સાંભળો. ઓનાડને પડતા વિના મને ગામથી નાખે. ઓનાડને પડતા વિના મને ગામથી નાખે. મારા ભાઈ ચાલો. ઓનાડને પડતા વિના મને ગામથી નાખે. મારા ભાઈ ચાલો. ઓનાડને આપણે આ કોણ પર નથી જવાનું. આપણે 5 વર્ષના બાળ બનીને જવાનું છે. અને હા મોટા ભાઈ, હું કહું ને તમે સાંભળો. આવા મારા દેવના નામ મોટા છોડી દો તમે. એવા મારા દેવના નામ મોટા છોડી દો તમે. એના જો વિરામ દેવ દેવના
હથિયાર મોટા ભાઈ તોડ્યો તમે Madhuri, 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 Madhuri,